जय हिंद, वंदे मातरम। मित्रों, आज આપણે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 2 પોઈન્ટ નંબર 2.4.3 આ મુદ્દા વિશે ભણવા જઈ રહ્યા છીએ। આ મુદ્દાની અંદર આપણે બીજની શરૂઆતમાં વાત કરેલી, પરંતુ એમાં જે ત્રીજા પેરેગ્રાફથી જે વર્ણન છે એ બીજનું નથી, એની બદલે એ વર્ણન ફળનું છે। તો આ મુદ્દો જે છે 2.4.3 એનો આ પાર્ટ 2 છે, અને આ પાર્ટ 2ની અંદર આપણે ફળ વિશે ચર્ચા કરીશું। કેના વિશે ચર્ચા કરીશું? તો કે ફળ વિશેની ચર્ચા કરશું। ચાલો શરૂ કરીએ। તો પહેલો જ પ્રશ્ન એ છે કે ફળ એટલે શું? તો કે અંડકનું રૂપાંતર ફલન થાય પછી બીજમાં થાય છે। સેમ એ જ રીતે બીજાશય એનું રૂપાંતર શેમાં થઈ જાય? તો કે ફળમાં થાય। બધા જાણો છો કે સ્ત્રી કેસરની જે નીચેનો ભાગ છે એ બીજાશય છે, અને ફલન થયા પછી બીજાશયનું રૂપાંતર શેમાં થઈ જાય છે? તો કે ફળમાં। એનું એ જ વાક્ય ટેક્સ્ટ બુકમાં ફરીથી લખેલું છે કે અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં વિકાસ થવાની જે પ્રક્રિયા છે એ એક સાથે થાય છે। મતલબ અંડક એનું ફલન થઈ અને બીજ બનતું હોય, બિલકુલ એ જ સમય દરમિયાન બીજાશય એ ફળમાં વિકસવાનું શરૂ થઈ જાય છે। જેવું બીજ નિર્માણ થઈ જાય, સાથે સાથે ફળનું નિર્માણ પણ પૂર્ણ થઈ જાય। મતલબ બીજ બનવાની પ્રક્રિયા અને ફળ બનવાની પ્રક્રિયા એક સાથે ચાલે છે, એવું એ સમજાવવા માગે છે। ચાલો હવે બીજાશયની દિવાલ હવે ફળની દિવાલ છે। અત્યાર સુધી બીજાશય હતું તો એ બીજાશયની દિવાલ હતી, પણ હવે બીજાશયનું રૂપાંતર ફળમાં થયું, તો બીજાશયની જે દિવાલ છે એ હવે શેની દિવાલ ગણાશે? તો કે ફળની દિવાલ। અને ફળની દિવાલ મતલબ ફળનું આવરણ। ફળનું આવરણ, એના માટે એક શબ્દ છે ફલાવરણ। ઇંગ્લિશમાં એને કહેવાય પેરિકાર્પ। ફળનું આવરણ મતલબ શું કહેવાય? એને ફલાવરણ। સિમ્પલ છે ભાઈ, બીજનું આવરણ હોય તો બીજાવરણ, એવી રીતે ફળનું આવરણ એને શું કહેવાય? ફલાવરણ। તમે દાખલા તરીકે તરબૂચ ખાધું હોય, તરબૂચ, તો તરબૂચમાં જે ઉપર લીલા રંગની છાલ નીકળે, સફેદ ભાગ નીકળે, આ બધું શું છે? તો કઈ ફળનું આવરણ છે, ફલાવરણ। ફળ બે પ્રકારના હોઈ શકે। જો ફલાવરણ માંસલ અને દળદાર હોય તો એને માંસલ ફળ કહેવાય। દાખલા તરીકે જામફળ, નારંગી અને કેરી, એની અંદરથી રસ નીકળે, તમે જોજો, પલ્પ નીકળે, પલ્પ, રસ। તો એવું ફળ કે જેની અંદર ફલાવરણ માંસલ હોય, દળદાર હોય, રસદાર હોય, તો એને માંસલ ફળ અથવા તો રસાળ ફળ કહેવાય। કેટલાક ફળ છે એનું ફલાવરણ શુષ્ક હોય છે, તો એવા ફળને કહેવાય શુષ્ક ફળ। દાખલા તરીકે વાલ, મગ, ચણા, વટાણા, આ બધાના ફળ છે, સિંગ છે, એ સૂકી હોય, એમાંથી રસ ન નીકળે। હવે અહીંયા જે ઉદાહરણ આપેલ છે આપણે એ ધ્યાનમાં રાખશું, મગફળી અને બીજું છે રાઈ। તો મગફળી અને રાઈ એ શુષ્ક ફળના ઉદાહરણ છે। તો ફળના મુખ્ય પ્રકારો કેટલા કીધા છે? તો કે બે। એમાં એક છે માંસલ ફળ અને બીજું છે શુષ્ક ફળ। માંસલ ફળનું ફલાવરણ એ રસદાર હોય, જ્યારે શુષ્ક ફળનું ફલાવરણ એ સૂકું હોય છે। માંસલ ફળના ઉદાહરણ જામફળ, નારંગી અને કેરી, અને શુષ્ક ફળના ઉદાહરણ મગફળી અને રાઈ। ચાલો રેડી? ઘણા ફળ એ બીજ વિકિરણની ક્રિયાવિધિ સાથે પણ સંકળાયેલ હોય। હવે મેઇન પ્રશ્ન એ છે કે બીજ વિકિરણ એટલે શું? તો કે બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થવું, મતલબ બીજનું સ્થાનાંતર, એને કહેવાય બીજ વિકિરણ। દાખલા તરીકે ઘણી વનસ્પતિના બીજ હવામાં ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે। દાખલા તરીકે આકડાનું બીજ છે એ હવામાં ઉડતું હોય, વચ્ચે બ્લેક કલરનું બીજ હોય
અને ફરતી બાજુએ સફેદ રૂછા હોય એવું આંકડાનું બીજ હોય. તમે ઘણીવાર ઉડતું જોયું હોય. ઘણા બીજ પ્રાણીઓના શરીર સાથે ચોંટીને વહન પામે. દાખલા તરીકે ગાદેડી હોય એ ઘેટા કે બકરાના શરીર ઉપર જે ઊન હોય એની ઉપર ચોંટીને વહન પામે. ગાડરિયું નામની વનસ્પતિ છે એનું બીજ કાંટાવાળું હોય અને એ ઘેટા બકરાના શરીર સાથે ચોંટી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. તો આને બીજ વિકિરણ કહેવાય. એટલે ઘણા ફળ એવા છે જે બીજ વિકિરણની ક્રિયાવિધિ સાથે સંકળાયેલ છે. ફળનું વર્ગીકરણ પછી તેના વિકિરણની ક્રિયાવિધિ એને તમે યાદ કરો, અગાઉના ધોરણમાં તમે ભણી ગયા છો. આમ તો 11મા ધોરણમાં પણ ફળના પ્રકારો આવી ગયા છે અને ફળના આમ તો ઘણા બધા પ્રકાર છે પણ આપણા સિલેબસની અંદર બધા નથી આપેલા. અહીંયા ખાલી આપણે બે ધ્યાનમાં રાખશું, માંસલ ફળ અને શુષ્ક ફળ. બીજા 3-4 પ્રકારો હમણાં આવે છે ત્યારે આપણે જોઈએ. શું બીજાશયમાં અંડકની સંખ્યા અને ફળમાં બીજની સંખ્યા એને કોઈ સંબંધ છે? તો જવાબ છે આ સંબંધ છે. બીજાશયમાં જેટલા અંડક હોય ફળની અંદર આ બીજની સંખ્યા એટલી જ હોય. શા માટે ભાઈ? તો કે અંડકનું રૂપાંતર શેમાં થયું છે? બીજમાં. માનો કે બીજાશયની અંદર 5 અંડક છે તો ફળમાં બીજ કેટલા હશે? 5. શરત એ છે કે દરેક અંડકનું ફલન થયેલ હોવું જોઈએ તો બીજ બને. ચાલો, મોટા ભાગની વનસ્પતિઓમાં સમય જતાં બીજાશયનું રૂપાંતર ફળમાં થઈ જાય ત્યારે બાકીના પુષ્પીય ભાગો વિઘટન પામી અને ખરી પડે. મોટા ભાગના ફળમાં એવું થાય કે સ્ત્રી કેસરની તલસ્થ છેડે આવેલ બીજાશયમાંથી ફળ બની જાય. ફળ બની ગયા પછી એના પુષ્પીય ભાગોનું શું થઈ જાય? તો કે વિઘટન થાય. પુષ્પીય ભાગો મતલબ વજ્રચક્ર સુકાઈને ખરી જાય, દલચક્ર ખરી જાય, પુંકેસર સુકાઈને ખરી જાય, કારણ કે એની જરૂરિયાત નથી. ફળ બની ગયું છે એટલે સ્ત્રી કેસરનું બીજાશય એનું રૂપાંતર ફળમાં થયું છે જે વૃક્ષ સાથે જોડાયેલું રહે. બાકીના બધા ભાગ પુષ્પમાંથી વિઘટન પામીને ખરી પડે છે. પરંતુ કેટલીક જાતિઓની વનસ્પતિ એવી છે, દાખલા તરીકે સફરજન. બીજું ઉદાહરણ આપેલું છે સ્ટ્રોબેરી અને ત્રીજું ઉદાહરણ છે કાજુ. આ એવા ફળ છે કે જેની અંદર પુષ્પાસન છે એ ફળના નિર્માણમાં ભાગ લે છે. આપણે આગળ ભણી ગયા કે ફળ તો શેમાંથી બને છે? તો કે બીજાશયમાંથી ફળ બને છે. શેમાંથી ફળ બને છે? તો કે બીજાશયમાંથી ફળ બને છે. પણ આ 3 વનસ્પતિના ઉદાહરણ આપીને વાત કરે છે કે આ 3 એવી વનસ્પતિ છે, સફરજન, પછી સ્ટ્રોબેરી અને કાજુ, જેમાં પુષ્પાસન છે એ ફળના નિર્માણમાં ભાગ લે છે. તો હું આવું બોલી શકું કે જે ફળમાં, બરાબર સાંભળજો, પૂરેપૂરા કોન્સન્ટ્રેશનથી સાંભળજો, કે જે ફળના નિર્માણમાં બીજાશય ઉપરાંત કોઈ અન્ય ભાગ, પછી એ પુષ્પાસન હોય તોય ભલે અને બીજો કોઈ ભાગ હોય તો પણ ભલે. મિત્રો, બીજાશય સિવાય કોઈ ભાગમાંથી જો ફળ બને, દાખલા તરીકે પુષ્પાસનમાંથી ફળ બન્યું છે, તો એવા ફળને ફળ નહીં, એને કુટ ફળ કહેવાય. મતલબ ફોલ્સ ફ્રૂટ. એ ડુપ્લિકેટ ફ્રૂટ છે. ડુપ્લિકેટ એટલે સમજી ગયા ને, ચાઇનાનું. ચાલો, સરસ મજાની વાત આપણે ભણ્યા છીએ. સફરજન, સ્ટ્રોબેરી અને કાજુ આ બધા કુટ ફળના ઉદાહરણ છે. મોટા ભાગના ફળ માત્ર બીજાશયમાંથી જ વિકસે છે અને જો બીજાશયમાંથી જ વિકસે તો એવા ફળને ફળ નહીં, એવા ફળને શું કહેવાય? સત્ય ફળ. જો સફરજન આપણે જોઈ લઈએ, આપણી પાસે એની આકૃતિ છે મિત્રો. આકૃતિ જોતા એવો સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે કે અહીંયા જે આ ભાગ છે ફરતી બાજુએ, જેમાં ખોરાક ભરેલો છે ને જે આપણે ખાતા હોઈએ, સફરજન ખાતા હોય ત્યારે, એ ભાગ અહીંયા શું લખેલું જુઓ? પુષ્પાસન. મતલબ આમાં પુષ્પાસનમાં ખોરાકનો સંગ્રહ થયો અને એમાંથી ફળ બનેલું છે.
આની અંદર પણ એવું છે, પુષ્પાસનમાં ખોરાકનો સંગ્રહ થયો. પ્રસ્તુત આકૃતિ સ્ટ્રોબેરીના ફળની છે, જે એક પ્રકારનું ચર્મ ફળ છે. ચર્મ ફળ મતલબ એમાં ફલાવરણ અને બીજા વરણ છૂટા હોય, તો એવા ફળને કહેવાય ચર્મ ફળ. એ પણ એક પ્રકાર છે ફળનો. આમ તો ચર્મ ફળ એટલે એ શુષ્ક ફળની અંદર આવશે. ચાલો રેડી. તો સરસ મજાની વાત આપણે ભણ્યા છીએ. સફરજન અને સ્ટ્રોબેરી એની આકૃતિ આપણે જોઈ. થોડી આગળ ચર્ચા કરીએ કે બીજાશયમાંથી ફળ વિકસે તો એને સત્ય ફળ કહેવાય, અને બીજાશય સિવાય કોઈ પણ ભાગ હોય, પછી એ પુષ્પાસન હોય કે XYZ બીજો કોઈ ભાગ હોય, તો એવા ફળને કહેવાય કુટ ફળ. તો હવે આપણી પાસે ફળના પ્રકારો તો કે 4. એમ કહે છે કે જો ફળનું ફલાવરણ માંસલ રસદાર હોય તો રસાળ ફળ અથવા માંસલ ફળ. જો ફલાવરણ શુષ્ક હોય તો શુષ્ક ફળ. જો બીજાશયમાંથી વિકસે તો સત્ય ફળ, અને બીજાશય સિવાય કોઈ ભાગમાંથી વિકસે તો કુટ ફળ. કુટ ફળના સરસ મજાના ઉદાહરણ આપેલા છે, સફરજન, સ્ટ્રોબેરી અને કાજુ. ચાલો આગળ ભણીએ. મોટા ભાગની જાતિઓમાં ફળ છે એ ફલનનું પરિણામ છે. મતલબ ફલન થાય પછી જ ફળ બને. મોટા ભાગની જાતિમાં એવું છે, ફલન થાય પછી જ ફળ બને. પરંતુ સાંભળજો, બરાબર સાંભળજો, થોડીક જાતિઓ એવી પણ છે કે જેમાં ફળનું નિર્માણ એ ફલન વગર જ થઈ જાય છે. તો આવા ફળને શું કહેવાય? તો કે એવા ફળને કહેવાય અફલિત ફળ. અફલિત ફળનું ઇંગ્લિશ નામ છે પાર્થેનોકાર્પિક ફ્રૂટ. આ બધા ઇંગ્લિશ નામ કાઉન્સમાં આપેલા છે, ધ્યાનમાં રાખશો. પાર્થેનોકાર્પિક ફ્રૂટ, અફલિત ફળ. અહીંયા એક વસ્તુ આપેલ નથી પણ કહી દઉં કે જો ફલન થયા પછી બીજાશયમાંથી ફળ બને તો ફલન થઈને બનેલું ફળ હોય તો એને કહેવાય ફલિત ફળ, અને ફલન થયા વિના બને તો એવા ફળને કહેવાય અફલિત ફળ. ચાલો આવડી જશે બધાને? તો કહી દો ફળના હવે પ્રકાર કેટલા? તો કે 6. ફલાવરણ માંસલ હોય તો માંસલ ફળ, ફલાવરણ સૂકું હોય તો શુષ્ક ફળ, બીજાશયમાંથી વિકસે તો સત્ય ફળ, બીજાશય સિવાય કોઈ ભાગમાંથી વિકસે તો કુટ ફળ, સફરજન, સ્ટ્રોબેરી ને કાજુ, અને ફલન થઈને બને તો ફલિત, અને ફલન થયા વિના ફળ બને તો એને કહેવાય અફલિત ફળ. અફલિત ફળની મજાની વાત એ છે મિત્રો કે ફલન થયા વિના બન્યું છે એટલે એવા ફળની અંદર બીજ ન હોય. એનું ઉદાહરણ છે કેળા. તમે જોજો કેળામાં ક્યાં બીજ હોય? તો જવાબ છે ના, કેળામાં બીજ ના હોય. ચાલો તમે એવું કોઈ ઉદાહરણ આપી શકો કે જેમાં બીજ વિહીન ફળ હોય કેળા સિવાય? હા, દાખલા તરીકે પાઇનેપલ. તો પાઇનેપલની અંદર પણ બીજ હોતા નથી. એ પણ અફલિત ફળનું ઉદાહરણ છે. જો ભાઈ જામફળ કે સીતાફળમાં આવું થઈ જાય તો જમાવટ આવી જાય. ઓલા બીજ અંદર નડતા હોય એ બંધ થાય. બરાબર? અફલિત ફળ વિકાસ એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવોથી પ્રેરી શકાય. માનો કે હું ફળની ખેતી કરું છું, ભાઈ ઉદાહરણ આપું છું, આપણે ખેતી કરવી પણ નથી. દાખલા તરીકે હું ફળની ખેતી કરું છું અને મેં જામફળ વાવેલા છે, અને એવા જામફળ એની અંદર બી ખૂબ ઝાઝા આવતા હોય તો એવા જામફળ કોઈ લે નહીં. તો હું શું કરું? કૃત્રિમ અંતઃસ્ત્રાવો જે માર્કેટમાં અવેલેબલ હોય એ કૃત્રિમ અંતઃસ્ત્રાવ એટલે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવો એ હું જામફળ ઉપર છાંટી દઉં, અને એના પુષ્પો ઉપર એવા અંતઃસ્ત્રાવો છાંટું કે જેને લીધે અફલિત ફળનો વિકાસ પ્રેરાય. અને અફલિત ફળનો વિકાસ પ્રેરાય તો એવા જામફળ સર્જાય જેની અંદર બી ન હોય અથવા તો ખૂબ ઓછા બીજ થઈ જાય, જામફળનું કદ વધી જાય તો રોકડી જાજી થાય ને.
તો એટલે કહે છે કે બીજ વિહીન ફળના નિર્માણને વૃદ્ધિ અંતઃસ્ત્રાવોથી શું કરી શકાય? તો કે પ્રેરી શકાય. કેટલાક અંતઃસ્ત્રાવો છે 11મા ધોરણના 15મા ચેપ્ટરની અંદર આપણે ભણી ગયા છીએ. તો એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવોની મદદથી બીજ વિહીન ફળ બનાવી શકાય છે. બીજ એ આવૃત બીજધારી વનસ્પતિમાં કેટલાક લાભ પ્રેરે છે. બીજનો કોઈ ફાયદો છે? તો કે હા, આવૃત બીજધારી વનસ્પતિની અંદર બીજના ઘણા ફાયદા છે. એમ કે છે કે પ્રથમ જોવા મળતી પરાગનયન અને ફલન જેવી પ્રજનનિક ક્રિયાઓ. ભાઈ લિંગી પ્રજનન થયું તો એમાં પહેલાં જન્યુઓનું જનન મતલબ પ્રજનન કોષનું નિર્માણ, પછી પ્રજનન કોષનું વહન થાય એટલે કે પરાગનયન થાય. પરાગનયન પછી તો કે નરજન્યુ માદાજન્યુ એકબીજામાં ભળે તો એને ફલન કહેવાય. આવી બધી પ્રજનનિક ક્રિયાઓ થાય. એ બધી જ પ્રક્રિયા પાણી ઉપર આધારિત નથી. જો પરાગનયન હોય કે ફલન પાણી ઉપર ખાસ કાંઈ આધારિત નથી. હા, એક વાત છે કે જો જલ પરાગનયન થતું હોય તો એમાં પાણી જોયો પાછું, પણ મોટા ભાગના પરાગનયનમાં પાણીની કોઈ જરૂરિયાત નથી. પણ બીજના નિર્માણની પ્રક્રિયા છે ને એ પાણી ઉપર આધારિત છે. મતલબ બીજનું નિર્માણ કરવું હોય તો પાણી તો જોઈ. પાણી વિના બીજનું નિર્માણ શક્ય છે નહીં. બીજ એ નવા વસવાટમાં વિકિરણ પામવા માટે વધુ સારું અનુકૂલન દર્શાવે છે. મતલબ બીજ ખુદ પોતે એવા અનુકૂલનો કરે જેનાથી એ નવા વસવાટમાં જઈ શકે. દાખલા તરીકે કપાસનું બીજ છે. કપાસનું બીજ એટલે કપાસિયા, બધા જાણે છે. અને એ કપાસિયાની ફરતે રૂ હોય, રૂ, અને રૂની મદદથી એ હવામાં ઉડતું ઉડતું એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. તો આ બીજ એ વિકિરણ કરવા માટે દર્શાવેલું અનુકૂલન છે. અને જાતિને પોતાનુંપણું જાળવવામાં પણ બીજ શું કરે છે? તો કે મદદ કરે છે. મતલબ બીજ એવી રચના છે જેનાથી પેઢી દર પેઢી જે તે જાતિ એનું અસ્તિત્વ જળવાઈ રહે છે, એના લક્ષણો પણ જળવાઈ રહે છે. આ શબ્દ અહીંયા ખાલી આવી ગયો છે, એની કાંઈ જરૂર નથી. આપણે એના પછીની સ્લાઇડ જોઈએ. ચાલો. તો એમ કહે છે કે જરૂરિયાત મુજબનો સંચય ખોરાક ધરાવતું હોવાથી અંકુરિત ભ્રૂણ જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ કરવા માટે સક્ષમ ન બને ત્યાં સુધી પોષણ આપવાનું કામ બીજ કરે છે. જો મિત્રો, બીજની અંદર કાં તો ભ્રૂણ પોષ હોય જો એક દળી હોય તો, અને દ્વિદળી હોય તો બીજ પત્રમાં પોષક દ્રવ્ય ભરેલ હોય. મતલબ બીજમાં રહેલ પોષક દ્રવ્યો એટલે કે સંચય ખોરાક ધરાવે છે. બીજ શું ધરાવે છે? સંચય ખોરાક. એટલે આપણે બીજને વાવીએ, એમાંથી કોટો ફૂટે અને પ્રથમ પર્ણ સર્જાય, પછી પ્રકાશ સંશ્લેષણ શરૂ થાય. તો ત્યાં સુધી વનસ્પતિને વિકાસ કરવો હોય, પ્રથમ પર્ણ બનાવવું હોય, ત્યાં સુધીનો વિકાસ કરવા માટે બીજ છે એ ભ્રૂણને શું આપે છે? તો કે પોષણ આપે છે. બીજનું સખત આવરણ. મિત્રો, તમે જાણો છો, બીજની રચના ભણી ગયા છો આગળના જ પોઈન્ટની અંદર. તો બીજની ફરતે બીજાવરણ હોય છે જે બીજનું રક્ષણ કરે છે. પુખ્ત ભ્રૂણનું શું કરે છે? રક્ષણ કરે છે. પુખ્ત ભ્રૂણ, ભ્રૂણ શબ્દનો મતલબ થશે ભ્રૂણાગ્ર અને ભ્રૂણ મૂળ. તો ભ્રૂણાગ્ર અને ભ્રૂણ મૂળ એનું રક્ષણ કરવાનું કામ એ કોનું છે? તો કે એનું રક્ષણ કરવાનું કામ એ બીજનું છે. ચાલો, સમજાય છે બધાને કે નહીં? તો સરસ મજાની વાત આપણે ભણ્યા છીએ. એમ કહે છે કે લિંગી પ્રજનનની પેદાશ હોવાથી નવા જનીનિક સંયોજનો સર્જી અને બીજ છે એ ભિન્નતા તરફ દોરી જાય છે. મતલબ બીજ જ્યારે બને છે ત્યારે એમાં બે પ્રજનન કોષોએ ભાગ લીધો છે. મતલબ એમાં બે અલગ અલગ પ્રકારના પિતૃઓના લક્ષણ નવી સંતતિઓની અંદર આવી શકે. મતલબ વનસ્પતિમાં પેઢી દર પેઢી ભિન્નતા સર્જવી હોય, પેઢી દર પેઢી વનસ્પતિમાં ભિન્નતા સર્જવી હોય તો પણ બીજ છે એ શું છે? તો કે ખૂબ ઉપયોગી છે.
ચાલો હજી આગળ આપેલું છે કે બીજ એ આપણી કૃષિનો પાયો છે. એલા ભાઈ, ખુરશીનો પાયો નહીં, કૃષિનો પાયો. ખુરશી ક્યાં આવી એમાં? કૃષિનો પાયો છે. મતલબ ખેતીવાડી કરવી હોય, હવે તમે ખેતરની અંદર કોઈ પણ પાક લેવો હોય તો તમે વાવો શું? યાદ કરો, ઘઉં, ચોખા, જુવાર, બાજરી, કોઈ પણ કઠોળ તમે વાવો, દાખલા તરીકે વાલ, મગ, ચણા, વટાણા, અડદ, તુવેર, તો એ બધાયમાં તમે વાવો શું? એના પાંદડા કે મૂળ વાવો, એના ડાળખા વાવો છો? તો જવાબ છે ના. તો આપણે શું વાવીએ? તો કે ભાઈ બીજ વાવવું પડે. એનો સીધો મતલબ એવો છે કે બીજ છે તો ખેતી છે, નહીતર ખેતી નથી. એટલે કહે છે કે બીજ આપણી કૃષિનો પાયો છે. પુખ્ત બીજનું જલ રહિત થવું. પુખ્ત બીજ એનું જલ રહિત થવું મતલબ ડિહાઇડ્રેશન થઈ જાય, ધીમે ધીમે બીજ પરિપક્વ થાય, સુકાતું જાય અને સુષુપ્તતા પ્રાપ્ત કરે. સુષુપ્તતા આપણે ભણી ગયા છીએ, સીડ ડોર્મેન્સી. તો બીજ સુષુપ્તતા પ્રાપ્ત કરે છે, એને લીધે જ આપણે બીજનો ડબ્બાઓની અંદર સંગ્રહ કરી શકીએ. બરણીની અંદર ચણાને ભરવા હોય તો ભરી શકીએ, સ્ટોર કરી શકીએ. તો બીજનો સંગ્રહ કરવો હોય ને મિત્રો, તો બીજનું જલ રહિત થવું ખૂબ જરૂરી છે. અને એનો સંગ્રહ કરી શકીએ તો આખા વર્ષ દરમિયાન આપણને એ ચણા ને વટાણા ખાવા મળે. મતલબ પાણીપુરીને રગડો બનાવવો હોય તો આપણે એનો શું કરીએ? ઉપયોગ કરીએ, જેથી સમગ્ર વર્ષ દરમિયાન ખોરાક તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આગામી વર્ષમાં પાક મેળવવા માટે પણ એને ઉગાડી શકાય. માનો કે આ વર્ષે ચણાનો પાક થયો અને એક કોથળો ભરીને મેં ચણા રાખ્યા છે, તો બીજે વર્ષે એ જ ચણા ખેતરમાં વાવી અને નવા ચણાના છોડ થાય ભાઈ, ચણાના ઝાડ ન હોય. ચાલો રેડી. તો એ છોડ આપણે ઉછેરી શકીએ. શું તમે બીજની ગેરહાજરીમાં ખેતી અથવા તો કૃષિ વિશે વિચારી શકો છો? તો જવાબ છે ના. બીજ વિના ખેતી કરવી શક્ય નથી. કંઈ ઘઉંના ડાળખા વાવીએ તો ઘઉં ઉગે નહીં, એ અઘરું કામ છે. ઉગે તો ખરા પણ અઘરું છે. બીજ વાવીએ ને ઉગે એ બહુ સહેલું કામ છે. અથવા બીજની હાજરી કે જેમાં બીજનું નિર્માણ પછી તરત જ અંકુરિત થાય અને એનો સંગ્રહ ન કરી શકાય, આવું થાય તો તમે એ કોઈ દી વિચારી શકાય ભાઈ? તો કે ન વિચારી શકાય, કારણ કે ડબ્બા તો ભરવા પડે ને ચણા વટાણાના. તમે એવું વિચારો જી કે માનો કે એક વટાણાનો વેલો ઉગ્યો છે, વટાણાનો વેલો થયો, વટાણાનો વેલો ઉગ્યો છે ને એમાં સિંગમાં વટાણા આવ્યા અને એ વટાણા શુષ્ક ન બન્યા અને તરત એમાંથી અંકુરણ થઈ ગયું, કોટા ફૂટી ગયા, તો એ વટાણાના છોડમાં પાછો છોડ ઉગવાનું ચાલુ થઈ જાય. તો એનો સંગ્રહ ના થાય તો આપણે ખાવું પીવું શું? રગડો બનાવવો કેમ મોટો પ્રશ્ન છે. પણ એવું કંઈ થતું નથી. બીજ સુષુપ્તરીય છે, એના પણ આ ફાયદા છે. બીજ સુષુપ્તરીય છે એટલા માટે આપણે એનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકીએ છીએ, આખા વર્ષ દરમિયાન ખોરાક તરીકે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને બીજા વર્ષે પાક લેવા માટે એને ઉગાડી પણ શકીએ છીએ. આ 3 ફાયદા છે બીજની સુષુપ્તતાના ફાયદાઓ, ખાસ ધ્યાનમાં રાખશું. ચાલો એના પછી આપણે ભણીએ કે બીજના વિકિરણ પછી તે કેટલો સમય જીવિત રહી શકે છે. જીવંત કેટલા સમય રહે? માનો કે બીજ આજે બની ગયું અને વિકિરણ પામ્યું, એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજ ઉપડ્યું, તો પછી હવે એ કેટલા ટાઈમ સુધી બીજ જીવિત રહી શકે? તો કે ભાઈ એ તો જેવી વનસ્પતિ એ એટલા ટાઈમ રહી શકે. એમાં બહુ મોટું જુદાપણું જોવા મળે. અમુક બીજ એવા છે, અમુક વનસ્પતિના બીજ એવા છે કે જે થોડાક મહિનાઓમાં પોતાની જીવિતતા ગુમાવી દે. અમુક મહિનાઓ સુધી જ જીવી શકે, જ્યારે મોટા ભાગની જાતિઓના બીજ છે એ વર્ષો સુધી એટલે 100, 200, 500 વર્ષ સુધી બીજ જીવતા હોય એવા પણ ઉદાહરણો મળેલા છે. જો અહીંયા આપેલું છે, કેટલાક બીજ 100 વર્ષ કરતાં પણ વધુ વર્ષ સુધી જીવિત રહે છે. બોલો, 100 વર્ષ કરતાં પણ વધુ સમય સુધી બીજ જીવિત રહ્યા હોય, સુષુપ્ત રહ્યા હોય એવા ઉદાહરણો મળેલા છે. ઘણા જૂના હોવા છતાં બીજ જીવંત રહ્યા હોય
એવા પુરાવા મતલબ એવા રેકોર્ડ છે, મતલબ બીજે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. દુનિયામાં સૌથી જૂનામાં જૂનું બીજ, જો મિત્રો આ શબ્દ ખાસ ધ્યાનમાં રાખવાનો છે, લ્યુપાઇન. આમ તો લ્યુપિન બોલો તો પણ ચાલે, લ્યુપાઇન બોલો તો પણ ચાલે. આ લ્યુપાઇન છે ને ભાઈ, એ 11માં નામ આવી ગયું છે આપણે 5મા ચેપ્ટરની અંદર, ઓલા કૂડ ભણ્યા હતા યાદ કરો. તો લ્યુપાઇન નામની આ વનસ્પતિ છે ને, એનું બીજ છે. લ્યુપાઇન એટલે એનું વૈજ્ઞાનિક નામ આપેલું છે. આ નીટ માટે ખૂબ અગત્યનું નામ છે, તમે ધ્યાનમાં રાખજો ખાસ. નીટની અંદર આવા પ્રશ્નો જ પૂછે છે. તો એમ કહે છે કે એનું વૈજ્ઞાનિક આપ્યું છે નામ. આ વૈજ્ઞાનિક નામ રોંગ હેન્ડથી 3-4 વાર લખવાનું થાય છે મિત્રો. લ્યુપાઇનસ આર્કિટિક્સ. બધા મારી સાથે બોલશે, બોલો જી. લ્યુપાઇનસ આર્કિટિક્સ, આ એનું વૈજ્ઞાનિક નામ છે લ્યુપાઇનનું. અને એ આર્કટિક ટુંડ્ર પ્રદેશની અંદર ઉગે છે. આર્કટિક ટુંડ્ર પ્રદેશ એટલે આર્કટિક મહાસાગરની અંદર આવેલો જે ટુંડ્ર પ્રદેશ, ધ્રુવ પ્રદેશ આપણે એને કહી શકીએ. ટૂંકમાં બરફનું રણ, જેમ રેતીનું રણ હોય ને, બસ એ જ રીતે બરફનું રણ એને કહેવાય ટુંડ્ર. તો આર્કટિક ટુંડ્ર પ્રદેશની અંદર આ વનસ્પતિનું બીજ એ મળી આવ્યું છે અને એ 10,000 વર્ષ જૂનું છે. અને 10,000 વર્ષ પછી પણ એને ઉછેરવામાં આવ્યું તો એ અંકુરિત થયું છે. અને અંકુરિત તો ઠીક, એમાંથી આખી નવી વનસ્પતિ બની છે અને એમાં પણ નવા પુષ્પ ઉત્પન્ન થયા છે. એવા અપેક્ષિત પુરાવા છે. અપેક્ષિત છે ભાઈ, નવનીત નથી. શું છે ભાઈ? તો કે અપેક્ષિત. તો આવા અપેક્ષિત પુરાવા પણ આપણને મળેલા છે કે જેની અંદર 10,000 વર્ષ જૂના આ લ્યુપાઇનસ આર્કિટિક્સના બીજ અંકુરિત થયા હોય અને એને પુષ્પ ઉત્પન્ન કરેલા હોય. આવા પુરાવા મળેલા છે. તાજેતરમાં 2000 વર્ષ જૂના ખજૂરના જીવંત બીજના પુરાવા મળ્યા છે. બોલો, હવે 2000 વર્ષ જૂનો ખજૂરનો ઠળિયો મળ્યો છે. 2000 વર્ષ જૂનો ખજૂરનો ઠળિયો અને પાછો એ જીવંત હતો. બોલો, એમાંથી નવી ખજૂરી ઉગાડી, એમાંય પાછા ખજૂર આવ્યાની ખાધા. પુરાતત્વીય ઉત્ખનન દરમિયાન, મતલબ આ પુરાતત્વીય વિભાગ હોય ને, જે ઇતિહાસ વિશે સંશોધન કરતો હોય એવો ગવર્મેન્ટનો વિભાગ, આ પુરાતત્વીય ઉત્ખનન મતલબ જમીનમાં ખોદકામ કરતા હતા અને જમીનમાંથી કોઈ અસ્મિઓ મળે છે કે કેમ, કોઈ જૂની સંસ્કૃતિઓ, એના વિશે જાણવાનો પ્રયત્ન ચાલતો હતો. મૃત દરિયાની નજીક, મૃત દરિયો એટલે ખબર પડે ને, મૃત સમુદ્ર, બોલે તો ડેડ સી. ગોતી લેજો દુનિયાના નકશામાં ક્યાંક ડેડ સી, લખજો ગૂગલ મેપમાં ડેડ સી એટલે મળી જશે. ચાલો રેડી. તો સરસ મજાની વાત આપણે ભણ્યા છીએ કે ડેડ સી, મૃત સમુદ્રની નજીક એક કિલ્લો છે. કિલ્લાનું નામ, મહેલનું નામ છે રાજન હેરોલ્ડના મહેલ. હવે આમાં શુદ્ધ ગુજરાતી કરી નાખ્યું છે, ખરેખર એનું નામ છે કિંગ હેરોલ્ડ. એનો આ કિલ્લો છે, એના ફોર્ટની અંદર, એના મહેલમાંથી આ ખજૂરી મળી આવેલ છે. અહીંયા મિત્રો આપણે ખાસ ધ્યાનમાં એ રાખશું કે ખજૂરીનું વૈજ્ઞાનિક નામ કાઉન્સમાં આપેલું છે અને એ ખજૂરીનું વૈજ્ઞાનિક નામ રોંગ હેન્ડથી 3-4 વાર લખવાનું થાય છે. ભલે કાઉન્સમાં આપેલું પણ નીટ માટે ખૂબ અગત્યનું નામ છે, ખૂબ ખૂબ અગત્યનું. એટલામાં સમજી ગયા ને, હું 2 વખત બોલ્યો ખૂબ ખૂબ અગત્યનું. ફોનિક્સ ડેક્ટાઇલીફેરા. કેવી ટાઇલી? તો કે ફોનિક્સ ડેક્ટાઇલીફેરા. તો સરસ મજાની વાત છે. ફોનિક્સ ડેક્ટાઇલીફેરા મતલબ આ ખજૂરી, એનું બીજ મળેલું છે કિંગ હેરોલ્ડના મહેલમાંથી, મૃત સમુદ્રની નજીક. આ આપણે ખાસ ધ્યાનમાં રાખશું. અને આ ખજૂરનો ઠળિયો કેટલા વર્ષ જૂનો હતો? તો કે 2000 વર્ષ જૂનો. તો આપણે આ ભૂલશું નહીં. 2000 મગજમાં બરાબર ટાઈપ કરી અને Ctrl+S દબાવી દેવાનું, મતલબ સેવ કરવાનું છે. ચાલો થોડું આગળ ભણીએ. હવે છેલ્લી વાત તરફ આગળ વધી રહ્યા છીએ.
સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનના સંક્ષિપ્ત વર્ણન બાદ હવે એ કહે છે કે આમ જુઓ તો ખરા એ કે સપુષ્પી વનસ્પતિનું લિંગી પ્રજનન એનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. ભાઈ આ ચેપ્ટરમાં 20મું પેજ ભણીએ છીએ અને 20મું પેજ ભણીએ તોય પાછા કહે છે સંક્ષિપ્ત વર્ણન. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનના સંક્ષિપ્ત વર્ણન બાદ હવે મનમાં ઘણા પ્રશ્નો તો થાય. તો હાલો ને આપણે પ્રશ્ન પૂછીએ ને આપણે જવાબ આપીએ. તો ઘણા પ્રશ્ન પૂછીને આપણે સપુષ્પી વનસ્પતિની પ્રજનન ક્ષમતા વિશે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન તો કરવાનો જ હોય. ચાલો, ભ્રૂણપૂટમાં હાજર અંડકોષની સંખ્યા કેટલી હોય? હવે તમે ભણી ગયા છો ભ્રૂણપૂટ. ભ્રૂણપૂટમાં ટોટલ કોષ કેટલા? 7. બાય કોષ કેન્દ્ર કેટલા? 8. હવે એ પૂછે છે કે ભ્રૂણપૂટમાં હાજર અંડકોષ કેટલા? ચાલો તમે જ જવાબ આપો. બીજ અંડછિદ્રીય છેડે એક અંડકોષ અને એની ફરતે 2 સહાયક કોષ બે બાજુ હોય. મતલબ એક ભ્રૂણપૂટ એમાં અંડકોષની સંખ્યા કેટલી હોય? 1. મોટે ભાગે 1 હોય. ક્યારેક 1થી વધુ સર્જાઈ શકે, કારણ કે એક અંડકમાં ભ્રૂણપૂટ જ 1થી વધુ બની શકે એવું પણ ક્યારેક બને, પણ એ રેર કેસમાં હોય. આપણે તો ભ્રૂણપૂટમાં હાજર અંડકોષ ટેક્સ્ટ બુક મુજબ 1 લખશું. પછી આપેલું છે કે એક અંડકમાં ભ્રૂણપૂટની સંખ્યા કેટલી? તો એક અંડકમાં ભ્રૂણપૂટ કેટલા? તો કે 1 હોય. ટેક્સ્ટ બુક મુજબ વધુ પણ હોઈ શકે. આના પછીનો પ્રશ્ન ભણીએ એટલે તમે સમજી જશો કે વધુ હોય તો શું થાય. એમ કહે છે કે એક બીજાશયમાં અંડકની સંખ્યા કેટલી હોય? તો કે ભાઈ એક બીજાશયમાં અંડક 1 પણ હોઈ શકે અને 1થી વધુ પણ હોઈ શકે. જેટલા અંડક એટલા બીજ. તો તમે જ વિચારો ને, અમુક ફળમાં 1 બીજ હોય છે, દાખલા તરીકે કેરી, અને અમુક ફળની અંદર 1થી વધુ બીજ હોય છે, દાખલા તરીકે તરબૂચ. ચાલો રેડી. એમ કહે છે કે એક લાક્ષણિક પુષ્પ હોય તો એમાં બીજાશયની સંખ્યા કેટલી હોય? ભાઈ લાક્ષણિક પુષ્પની આકૃતિ ટેક્સ્ટ બુકની અંદર દોરેલી છે. લાક્ષણિક પુષ્પની આકૃતિ મિત્રો આપણી જ ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે. આકૃતિ 2.1 એમાં પુષ્પનો ઊભો છેદ દોર્યો છે અને એમાં બીજાશય અથવા તો અંડાશય 1 બતાવેલું છે. પણ મિત્રો ઘણા પુષ્પમાં બીજાશય 1થી વધુ પણ હોઈ શકે. આપણે તો ટેક્સ્ટ બુકની અંદર આકૃતિ 2.1ની અંદર બીજાશય 1 બતાવેલું છે. ચાલો, એક વૃક્ષ ઉપર પુષ્પની સંખ્યા કેટલી હોય? તો કે ભાઈ એ ગણવું અઘરું છે. એ તો જેવી વનસ્પતિ એવા પુષ્પ. એટલે આવા તો કેટલા પ્રશ્નો નીકળી શકે. મતલબ આ મુદ્દો એ મુદ્દો નથી. આ મુદ્દો નકરા શું છે ખબર ભાઈ? તો કે પ્રશ્નાર્થ ચિહ્ન છે. આ મુદ્દો નકરા શું છે ભાઈ? પ્રશ્નાર્થ ચિહ્ન છે. અને ખૂબ સરસ રીતે એના જવાબો પણ તમે આપી શકો એમ છો. શું તમે એવી વનસ્પતિના નામ વિચારી શકો? ચાલો મંડો વિચારવા. એ વિચારવાનું કહે છે કે જેના ફળમાં ખૂબ મોટી સંખ્યામાં બીજ હોય. હા, દાખલા તરીકે તરબૂચ. તરબૂચના ફળની અંદર બીજની સંખ્યા જાજી બધી હોય. સાચું છે ને? દાખલા તરીકે જામફળ. તો જામફળની અંદર પણ બીજની સંખ્યા શું હોય? વધુ હોય. હવે આપણા જે ઉદાહરણો છે એ દેશી છે, એ ઉદાહરણ તો આપશે જ નહીં. આને ઉદાહરણ આપેલું છે ઓર્કિડ. કાંઈ વાંધો નહીં, આપણે ઓર્કિડ ઉદાહરણ રાખીએ. ઓર્કિડ છે તો એના ફળની અંદર હજારોની સંખ્યામાં નાના ઝીણા બીજ હોય. તમે વડનો ટેટો જોયો છે? વડનું ફળ. તો વડનો ટેટો તમે ખોલો ને તો એમાંથી એકદમ ઝીણા કણી જેવા હજારો બીજ નીકળે છે. અંજીર જોયું છે તમે? વડના ટેટા જેવું જ હોય. અંજીરને ખોલો તો એમાંથી પણ ઝીણા કણી જેવા લાઇટ યેલો કલરના સંખ્યાબંધ બીજ નીકળશે. તો આ બધા એવા ઉદાહરણો છે મિત્રો કે જેના ફળની અંદર ખૂબ મોટી સંખ્યામાં શું હોય? તો કે બીજ હોય. આપણને પૂછે તો આપણે ધ્યાનમાં રાખવાનું થાય છે ઓર્કિડ. આ પણ નીટ માટે ખૂબ અગત્યનું છે, ધ્યાનમાં રાખશું.
આનાથી પણ અગત્યના નામ હજી આવે છે. આવું જ કેટલીક પરોપજીવી વનસ્પતિની જાતિઓમાં થાય છે. પરોપજીવી મતલબ અમરવેલ જેવી વનસ્પતિની જાતિઓ જે જીવન જીવવા માટે અન્ય વનસ્પતિ ઉપર આધારિત છે, એવી આ વનસ્પતિના ઉદાહરણ છે. એટલે એને કહેવાય પરોપજીવી જાતિઓ. તો વનસ્પતિની પરોપજીવી જાતિઓ દાખલા તરીકે ઓરોબેન્કી અને બીજું છે સ્ટ્રાઇગા. એક કયું છે તો કે ઓરોબેન્કી અને બીજું શું છે તો કે સ્ટ્રાઇગા. આપણે તો આવી રીતે ગાઈ પણ શકીએ, ઓરોબેન્કી સ્ટ્રાઇગા. આ એની પ્રજાતિઓના નામ છે મિત્રો. આ પણ રોંગ એન્ડથી લખવાના થાય છે ને એની નીચે તો એક લીટી નહીં, એની નીચે ખાસ 2 લીટી કરવાની થાય. કેટલી લીટી કરવાની થાય? 2. આ પરોપજીવી વનસ્પતિની જાતિઓ છે કે જેના ફળની અંદર બીજની સંખ્યા બહુ વધારે હોય છે. શું તમે વડના ટેટા, વડ બોલે તો ફાઇકસ, તો એમ કે છે વડના ટેટા વિશે તમે સાંભળ્યું છે? તો જવાબ છે આ. જોયા જોઈને તેના આટલા બધા નાના બીજમાંથી વડનું કેટલું મોટું વૃક્ષ વિકસી જાય છે. જો ભાઈ વડના ટેટામાં બીજ જો ખાલી આવડું જોઈએ, આ કણી દોરું ને એવડું, અને આ કણી જેવું બીજ છે એ જમીનમાં વાવીએ અને ઉગે તો એમાંથી બહુ મોટો વડલો બને. એમાંથી કેવો બને વડલો? તો કે બહુ મોટો વડલો. લ્યો અહીંયા વડલો જેવો તેવો દોરું છું હો, જરાક જોઈ લેજો તમે તમારી રીતે, બાકીનો વડલો દોરી લેજો હો ને. ચાલો રેડી. તો આવો ઘણો મોટો વડલો ખાલી એક કણી જેવા બીજમાંથી વિકસે છે, વિચારો. તો કહેવાનો મતલબ એમ છે, બરાબર સાંભળજો, કહેવાનો મતલબ એમ છે કે એક નાનકડા બીજમાંથી આટલો મોટો જૈવભાર સર્જાય છે. જૈવભાર મતલબ સજીવોના શરીરમાં રહેલા પોષક દ્રવ્યો, એને જૈવભાર કહેવાય. તો વિચાર તો કરો, ખાલી એક નાનકડું બીજ હતું અને એ નાનકડા બીજમાંથી મોટામાં મોટું વૃક્ષ સર્જાણું છે. શું તમે આવું બીજું ઉદાહરણ કોઈ આપી શકો? તો જવાબ છે હા, આપી જ શકાય ને. અંજીરનું ઝાડે કંઈ નાનું તો ન જ હોય. તો અંજીરનું બીજ એકદમ નાનું છે અને એમાંથી પણ ખૂબ મોટું અંજીરનું ઝાડ સર્જાય છે. તો આવા તો સંખ્યાબંધ ઉદાહરણ આપી શકાય. તો મિત્રો, સરસ મજાની આપણે ફળની રજૂઆત અહીંયા કરી છે. હું ફટાફટ એક વખત આ રિપીટ કરું છું, તમે સાંભળજો. ફલન થઈ જાય એટલે બીજાશયનું રૂપાંતર એ ફળમાં થાય. બીજાશયની દિવાલ ફલાવરણ કહેવાય છે. બરાબર સાંભળજો કે જો ફલાવરણ એ માંસલ હોય, જો ફલાવરણ કેવું હોય તો કે માંસલ હોય તો એને રસાળ ફળ કહેવાય છે. અને જો ફલાવરણ સૂકું હોય તો એને શુષ્ક ફળ. રસાળના ઉદાહરણ જામફળી, નારંગી, કેરી. શુષ્ક ફળના ઉદાહરણ મગફળી ને રાઈ. એવી જ રીતે જો બીજાશયમાંથી ફળ વિકસે તો એ સત્ય ફળ, પણ બીજાશય સિવાય પુષ્પાસન જેવા ભાગમાંથી વિકસે તો કૂટ ફળ. સફરજન, સ્ટ્રોબેરી, કાજુ કૂટ ફળના ઉદાહરણ છે. ચાલો એના પછી ફલન થઈને વિકસે તો ફલિત, ફલન થયા વિના વિકસે તો અફલિત ફળ. અફલિત ફળનું ઉદાહરણ છે કેળું. પછી તો કે બીજ વિકિરણ કરવા માટે જુદા જુદા અનુકૂલનો કરે છે. બરાબર સાંભળજો. બીજના ઘણા બધા ફાયદા છે, આપણે એ ફાયદાની ચર્ચા કરી છે. જો બીજ પાણી ગુમાવી સુષુપ્ત બને તો બીજની સુષુપ્ત અવસ્થાના ફાયદા પણ છે. તેનો સંગ્રહ કરી શકાય, આખા વર્ષ દરમિયાન એને ખોરાક તરીકે વાપરી શકાય. બીજા વર્ષે પાક મેળવવા એને ઉગાડી શકાય. ચાલો એના પછી બીજના જીવનનો સમયગાળો કેટલા ટાઈમ સુધી એ જીવંત રહે? તો કે ભાઈ એ સમયગાળો જુદો જુદો હોય. અમુક વનસ્પતિમાં મહિનાઓ સુધી, અમુકમાં વર્ષો સુધી જીવંત રહે. કેટલાક બીજ 100 વર્ષથી પણ વધુ જીવંત રહેતા હોય. લ્યુપાઇન અથવા તો લ્યુપાઇનસ આર્કિટિક્સ 10,000 વર્ષ જૂનું એનું બીજ મળેલું છે. ઉઈગુઈ છે અને એમાં પુષ્પય આવ્યા છે.
પછી 2000 વર્ષ જૂનું બીજ રાજન હેરાલ્ડના મહેલમાંથી મૃત દરિયાની નજીકથી મળ્યું છે. ખજૂરીનું વૈજ્ઞાનિક નામ ખાસ ધ્યાનમાં રાખશું, ફોનિક્સ ડેક્ટાઇલીફેરા. ચાલો એના પછી ઘણા બધા પ્રશ્નો આપણે પૂછેલા છે, અને એવું કોઈ ફળ છે જેમાં બીજ વધુ હોય? તો જવાબ છે ઓર્કિડ. અને પરોપજીવી જાતિઓ ઓરોબેન્કી અને સ્ટ્રાઇગા. વર્લ્ડની અંદર પણ ફળમાં બીજની સંખ્યા ખૂબ વધુ હોય છે. તો મિત્રો, ફળની સરસ મજાની વાત આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવજો મિત્રો, ફરી મળીશું. સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. સૂતરિયા સરના. જય હિન્દ, વંદે માતરમ.